चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानं तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। गई वखते આપણે ક્યાં સુધી આવ્યા હતા? सूत्र जो संजय सृष्टि ए सूत्र है ना संध्याधिकरण एम આપણે જે બૃહદારણ્યકની જે શ્રુતિ છે કથાવન એ શ્રુતિનું આપણે વ્યાખ્યાન શીખ્યા હતા કે જનક રાજાને આજ્ઞાવલ્ક્યનો જે સંવાદ હતો આત્મા એમાં કતમ આત્મેતિ યોયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ આ થઈ ગયો તો સપ્તમ શ્રુતિ. હા એ આપણે જોઈ હતી. હા થઈ ગયો છે. હા એટલે આપણે ત્યાં સંધ્યા જોયું કે જે પુરુષનું સ્થાન છે ને બે લોક છે પણ આ લોક ને પરલોક એ બેને સંધ્યા એટલે કે જોડનાર ત્રીજું સ્થાન એ આ સંધ્યા છે એટલે સ્વપ્નવાસ એ આપણે જોયું. રેકોર્ડિંગ ચાલુ કરે સાઉન્ડ पे. હા તો સંધ્ય સ્થાન જે છે એ વાળી શ્રુતિ તો આ છે ને તસ્ય વા એતસ્ય પુરુષસ્ય દ્વેવ સ્થાને ભવતઃ. આ લેવાનું શરૂ કર્યું છે કે નથી કર્યું? આપણે નવું સમજ્યા હતા કે આત્માના બે સ્થાન છે એ પણ સમજ્યા હતા. એ પણ સમજ્યા. નવમી જોઈ હતી આપણે. નવમી એ શ્રુતિ જોઈ હતી આપણે એ શ્લોક. ધવલભાઈ નવમી જોવાની શરૂ કરી હતી આપણે. ઓકે શરૂ કરી હતી. ઓકે અડધું ઓકે ઠીક છે. તો આત્મા અને દેહ એમાં ભેદ છે એમ યાજ્ઞવલ્ક્યે રાજા જનકના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું. અને જે પરપ્રકાશ રૂપ છે ઇન્દ્રિયો એટલે કે જે બહિર્મુખ જે હોય છે ઇન્દ્રિયો, જે આઉટવર્ડલી જેનો ફ્લો હોય છે ઇન્દ્રિયોનો, એમાં પરપ્રકાશ રૂપ અનુગ્રાહકની જરૂર હોય છે. પરપ્રકાશ એટલે એનો દૃષ્ટાંત આપણે ગઈ વખતે યાજ્ઞવલ્ક્ય આપ્યો હતો શ્રુતિમાં કે જેમ કે સૂર્ય પ્રકાશ, અગ્નિ પ્રકાશ, ચંદ્ર પ્રકાશ, વાણી વગેરે પરપ્રકાશ રૂપ જેનાથી બાહ્ય વ્યવહાર ટકાવી શકાય છે. અને અનુગ્રાહક જે છે, કારણ કે પ્રકાશ હોય તો ઇન્દ્રિય જોઈ શકે વસ્તુને, તો એવા જે પરપ્રકાશ અને અનુગ્રાહક જે છે એ તો દેહમાં જ્યારે આત્મા એક્ટિવેટેડ નથી હોતો, એટલે કે જ્યારે બધો ફ્લો આઉટવર્ડલી હોય છે ડિપેન્ડન્ટ, ત્યારે હોય છે. કિંતુ જ્યારે આ બધા અનુગ્રાહક ફિનોમિના નથી રહેતા, જેમ કે ચંદ્રનો અસ્ત થઈ જવું અથવા સૂર્યનો અસ્ત થઈ જવા, તો ચંદ્ર પ્રકાશ ન હોવું, અથવા તો અગ્નિનો પ્રકાશ અથવા અગ્નિ ન રહેવી, અથવા વાણીનો અભાવ હોવો, જે મેં હેલન કેલરના એક્ઝામ્પલથી સમજાવ્યો. છતાંય
જે સ્વપ્રકાશ રૂપ જે આત્મા જે છે એનાથી બધો વ્યવહાર પણ ટકાવી શકાય છે. ભલે ને બાહ્ય અનુગ્રાહક નો અભાવ હોય છતાં પણ. અને એ જે અનુગ્રાહક નો જે અભાવ અને સ્વપ્રકાશ રૂપતા જે છે આત્માની, એને સમજાવવા માટે સ્વપ્ન સૃષ્ટિનો એક્ઝામ્પલ આપવામાં આવ્યો યાજ્ઞવલ્ક્ય દ્વારા. કેમ કે જ્યારે જાગૃત અવસ્થા હોય ત્યારે તો બધી ઇન્દ્રિયો બાહ્યાનુગામીની હોય છે. અને કેમ કે બાય ડિફોલ્ટ બધી ઇન્દ્રિયો બાહ્યાનુગામીની હોવાના કારણે બાહ્ય અનુગ્રાહક પર ડિપેન્ડન્ટ હોય છે, જેમ સૂર્ય ચંદ્રવત. કિંતુ સ્વપ્નાવસ્થાની અંદર તો ચંદ્રનો અભાવ હોય છે, સૂર્યનો અભાવ હોય છે, અગ્નિનો અભાવ હોય છે, વાણીનો અભાવ હોય છે. ખરેખર છતાંય આત્મા સ્વપ્ન સૃષ્ટિ બનાવવામાં સક્ષમ છે. કેમ કે બાહ્ય રિયાલિટી તો હોતી નથી. છતાંય આત્મા જ્યારે સ્વપ્નાવસ્થામાં હોય છે જીવ, ત્યારે આત્માના પ્રેઝન્સના કારણે તે સ્વપ્ન સૃષ્ટિ સ્વયમેવ સ્વતંત્રેણ, કેમ કે સ્વયં પ્રકાશ છે, તેથી કરીને તે બનાવી શકે છે. આ એક્ઝામ્પલ સ્વપ્નાવસ્થાનું એક્ઝામ્પલ આપીને એ સમજાવવામાં આવ્યું કે આત્મા એ સ્વયં પ્રકાશ ફિનોમિના છે. સમજમાં આવ્યો? સ્વયં પ્રકાશ એટલે કે એક ચેતનાત્મક છે, અને ચેતનાત્મક હોવા સાથે સાથે એને કોઈ અન્યની અપેક્ષા નથી એની ચેતનાને એક્ટિવેટ કરવા માટે. એ સ્વયં પ્રકાશ આત્મા. એ અર્થ સમજાવવા માટે તસ્ય વા એતસ્ય પુરુષસ્ય દ્વેવ સ્થાને ભવતઃ ઇદંચ પરલોક સ્થાનંચ સંધ્યમ તૃતીયગુમ સ્વપ્ન સ્થાનમ તસ્મિન સંધ્યે સ્થાને તિષ્ઠન્નેતે ઉભે સ્થાને પશ્યતિદમ ચ પરલોક સ્થાનમ ચ. આ પુરુષ એટલે આત્મા. આ તસ્ય વા એતસ્ય પુરુષસ્ય દ્વેવ સ્થાને ભવત. આ પુરુષ બે સ્થાને હોય છે. ઇદંચ પરલોક, ઐહિક પરલોક, આલોક અને પરલોક બે સ્થાને હોઈ શકે. કયો? જ્યારે જાગ્રત જીવિતાવસ્થા હોય, જ્યારે દેહાવસ્થા હોય ની આત્માની જીવાવસ્થા, તો દેહ ધારણની જ્યારે અવસ્થા હોય ત્યારે તો ઇદમ અહીંયા આ લોકમાં હોય છે. દેહપાતાનંતર પરલોક સ્થાનમ છે, જે આપણે જોયું પંચાગ્નિ વિદ્યા પ્રકારેણ. એક્ઝામ્પલ દૃષ્ટાંત તરીકે યમલોક, લોકાદિ ઇત્યાદિ, ચંદ્રલોક ઇત્યાદિ, સોમ ભાવ ઇત્યાદિ બધું જોયું આપણે, જ્યાં અન્ય પરલોક સ્થાનમાં એની સ્થિતિ હોય છે. કિંતુ હવે શું કહે છે જુઓ, કે દ્વેવ સ્થાને ઇદંચ પરલોક સ્થાનંચ. બે સ્થાન છે, ઐહિક પારલોક, આલોક પરલોક. તો બે સ્થાન હોય તો ત્રીજો સ્થાન કહેવાની શી જરૂર? કારણ કે આગળ કહે છે દ્વેવ સ્થાને ભવત ઇદમ ચ પરલોક સ્થાનંચ સંધ્યમ તૃતીય. કહે છે દ્વે સ્થાને, પણ મેન્શન કરે છે કેટલા? 3. ઇદમ આ એટલે કે આ લોક, પરલોક, સંધ્ય સ્થાન, સંધ્યલોક. તો 3 કેમ? એકચ્યુઅલી તો 2 જોવા જોઈએ. તો કહે છે સંધ્યમ શબ્દથી જ ખબર પડી જોઈએ કે સંધ્ય જે સ્થાન હોય તેનું અલગ એક્ઝિસ્ટન્સ સ્વતંત્રતયા હોતું નથી. જેમ
ભારત પાકિસ્તાનની બોર્ડર હોય તો એ બોર્ડરને આપણે અલગ સ્ટેટ થોડી કહીશું, અલગ સ્ટેટ તો નહીં મનાય ને, યા તો ભારત કહેવાશે યા તો પાકિસ્તાન કહેવાશે. તો બોર્ડર જે હોય એને કયો સ્ટેટ માનીશું? એને તો કોઈ સ્ટેટ ન માની શકાય. તેથી એ એવો સ્થાન નથી કે એને સ્થાન રીતે માની શકાય. કિંતુ એક એવું સ્થાન તો છે કે જ્યાં ટેમ્પરરીલી આત્માની સ્થિતિ રહેતી તો હોય છે, અને એ સ્થાન છે સંધ્યમ તૃતીય. આને એટલે સંધિ જે બે સ્થાનની સંધિ હોય, બે સ્થાનને જોડતો હોય, સંધિ એટલે જોડવું, બે સ્થાનોને જોડતું હોવું જોઈએ બોર્ડર, એને સંધ્ય સ્થાન કહેવાય. આ સંધ્ય સ્થાન કયો? તો કહે છે સ્વપ્ન સ્થાનમ. એક્સક્યુઝ મી, સ્વપ્ન સ્થાનમ. સ્વપ્ન સ્થાન જે છે એ સ્વપ્ન સ્થાનને સંધ્ય સ્થાન કહેવામાં આવે છે. એટલે સંધ્ય સ્થાન બરાબર સ્વપ્ન સ્થાન. કેમ? કેમ કે જ્યારે પણ જીવ સ્વપ્ન અવસ્થામાં હોય તો જીવ હોય છે તો આ ઇહલોકમાં, આ લોકમાં, પરલોકમાં તો હોતો નથી. કિંતુ પરલોકના સ્થાનમાં હોવા છતાં એ સ્વપ્ન અવસ્થામાં એ સ્વતંત્રેણ સૃષ્ટિ કરવામાં સક્ષમ હોય છે. એટલે ઇહલોકમાં હોવા છતાં પણ પરલોક ની જે કંઈ પણ ફિનોમિના છે તેને એક્સપિરિયન્સ તો કરવામાં એ સક્ષમ હોય છે. જેમ કે દેવ ઇત્યાદિનું સ્વપ્નમાં પ્રકટ થવું, જેમ દેવ ઇત્યાદિનું સ્વપ્નમાં પ્રકટ થઈને ભગવદ અવતાર લેવાનો આજ્ઞા થવી, વગેરે વગેરે વગેરે. તો પરલોક અને ઇહલોક આની જે સંધિ છે એ સ્વપ્ન સ્થાન, આ સ્વપ્ન સ્થાનની અંદર એ તિષ્ઠે નેતે ઉભે સ્થાને પશ્યતિદમ ચ પરલોક સ્થાનં ચ. તો આ સ્વપ્ન સ્થાન ઉપર રહીને અને ઉભે લોક એટલે ઇહલોક અને પરલોક ને એ એક્સપિરિયન્સ કરી શકતો હોય છે. આ રીતે સમજમાં આવ્યો? તો અથો યથા ક્રમોયમ પરલોક સ્થાને ભવતિ તમાક્રમાક્રમ્યો ભયાન પાપમન આનંદાશ્ચ પશ્યતિ સ યત્ર પ્રસ્વપિત્યસ્ય લોકસ્ય સર્વાવતો માત્રામપાદાય સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા. આજે અંડરલાઈન કરો, સ્વયં વિહત્ય સ્વયં નિર્માય સ્વેન ભાષા સ્વેન જ્યોતિષા. આથી ખબર પડે છે કે આત્મા બાહ્ય અનુગ્રાહક પર તે વખતે ડિપેન્ડન્ટ રહેતી નથી, સ્વપ્ન સ્થાન વખતે, સ્વપ્ન અવસ્થા વખતે. કેમ? કેમ કે આત્મા જ્યારે સ્વપ્નાવસ્થામાં હોય છે ત્યારે બધી બાહ્ય ઇન્દ્રિયોનો જે વ્યાપાર છે તે આંતરમુખી થઈ જતો હોય છે, બાહ્યમુખી નથી રહેતો. અને કેમ કે બાહ્યમુખી ન રહેતો હોય તેથી કરીને ચંદ્ર સૂર્ય ઇત્યાદિ જે બાહ્ય ફિનોમિના છે તેની પર તો ડિપેન્ડન્ટ રહેતો નથી. અને સ્વપ્ન અવસ્થાની અંદર એ સ્વયં સૃષ્ટિનો નિર્માણ કરવામાં સક્ષમ હોય છે, સૃષ્ટિને ડિસ્ટ્રોય કરવામાં સક્ષમ હોય છે. સ્વયં સ્વતંત્રેણ જ્યોતિષા, સ્વયં પ્રકાશ રૂપ હોય છે. સ્વયં જ્યોતિર્ભવતી છે ને, જુઓ, પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી. એટલે સ્વયં કોઈ પણ અન્ય અનુગ્રાહકને ઉપયોગમાં લાવ્યા સિવાય આ આત્મા સ્વપ્ન અવસ્થાની અંદર, કેમ કે આગળ કહે છે કે ન તત્ર રથા
ન રથયોગા ન પંથાનો ભવત્યથ રથાન રથયોગાન પથસ્ત્રજતે એમ કહે છે. સ્વપ્નાવસ્થાની અંદર જો અમુક શાસ્ત્રની અંદર એક શાસ્ત્રમાં સ્વપ્નના ઇન્ટરપ્રિટેશન્સના એક્ઝામ્પલ્સ આપે. ત્યાં એક ઇન્ટરપ્રિટેશનમાં એક્ઝામ્પલમાં આપે છે કે જ્યાં સ્વપ્નમાં પોતાનું માથું કપાતું જો તો એનો મતલબ કે માને સર્પ જે છે તે માને સર્પ ઇત્યાદિનો જો યોગ થતો હોય સ્વપ્નની અંદર તો એનો અર્થ વગેરે વગેરે છે. એવા શાસ્ત્રની અંદર અમુક વખતે એક્ઝામ્પલ્સ આપते. પોતાનો માથો કપાતો જોયો તો શું એનો ઇન્ટરપ્રિટેશન કરવો આ સમજમાં આવે. તો સ્વપ્નની અંદર તો શું છે કે આત્મા સ્વયં જે છે વિહત્ય સ્વયં નિર્માય. બધી સૃષ્ટિ જે છે સ્વપ્નમાં જે સૃષ્ટિ જે છે જેમાં જેનો સ્વપ્ન આપણે જોઈએ છે એ બધી જે સૃષ્ટિ જે છે તેમાં ખરેખર તો છે નહીં કોઈ સૃષ્ટિ એવી. ખરેખર માથો કપાય છે? ખરેખર માથો કપાતો નથી. ખરેખર સર્પનો માને સ્વપ્ન જોવાથી કઈ સર્પ થોડી આવી જાય છે? ખરેખર એવો તો આવતો નથી. એવી રીતે સ્વપ્નમાં રથ જુઓ, રથના ઘોડા જુઓ, પંથ જુઓ જ્યાં રથ અગ્રેસર થશે. આ બધો જે છે એ માત્ર સ્વપ્નાવસ્થાની અંદર માને વિવર્તત્વેન ઇલ્યુઝનરી સ્ટેટમાં હોય છે. ખરેખર રિયાલિટી હોતી નથી. ન તત્ર રથા ન રથયોગા ન પંથાનો ભવત્યથ રથાન રથયોગાન પથસ્ત્રજતે. છતાંય ક્રિએશન કરે છે ને ડિસ્ટ્રક્શન કરે છે. કોના કારણે? આત્માના કારણે. આત્મા છે તો પોસિબલ છે. આત્મા ન હોય તો કઈ રીતે બાહ્ય અનુગ્રાહકના અભાવની અંદર કઈ રીતે સસ્ટેન થઈ શકે આ વ્યવહાર આવી રીતેનો? એનો અર્થ થયો કે આત્મા જેવી કોઈ ફિનોમિના છે. ક્લિયર? ન તત્ર રથા ન રથયોગા ન પંથાન ભવતી અથ રથાન રથાન રથયોગાન પથઃ સૃજતે ન તત્ર આનંદા મુદા પ્રમુદો ભવતી. અમુદા પ્રમુદા વગેરે આનંદ દુઃખ વગેરે વગેરે જે સ્વપ્નમાં આપણે ખુશ થવું, સ્વપ્નમાં દુઃખી થવું વગેરે ખરેખર એ દુઃખ સુખ થતું નથી ખરેખર. કારણ કે મિથ્યા છે, વિવર્ત છે, મિથ્યા છે. તો આ રીતે સ્વપ્ન અવસ્થાની અંદર જો કે સ્વપ્ન સૃષ્ટિ મિથ્યા છે છતાંય એનો અનુભવ કરતા કોણ છે? જે સ્વયં પ્રકાશ રૂપ જે આત્મા છે તે. તેથી કરીને આત્માની મને એક્ઝિસ્ટન્સ જે છે આપણે પ્રૂવ કરી શકીએ છીએ. આ સમજમાં આવ્યું આટલું? ધવલભાઈ, આમ તો ખબર પડી જાય કે આત્મા સ્વયં પ્રકાશ છે અને જ્યોતિરૂપ છે સ્વપ્નમાં. પણ સ્વપ્નમાં અંતઃકરણ ઇન્દ્રિયો પણ યુઝ તો થાય જ ને, કે ના થાય? થાય ને, પણ થાય પણ એને એક્ટિવેટ કરનાર તો આત્માને. કારણ કે બાહ્ય અનુગ્રાહકનો અભાવ છે ત્યાં. બરાબર. બાહ્ય અનુગ્રાહક છે નહીં ત્યાં. સૂર્ય ચંદ્ર ઇત્યાદિ કશું જ નથી. આવ્યું સમજમાં? બરાબર. એક્ટિવેટ કરનાર જે છે તે આત્મા છે. તો જ્યારે માણસ કોમામાં જાય તો એને એક તો સ્વપ્ન અવસ્થા હોઈ શકે કે જેમાં અંતઃકરણ કદાચ. ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ કોમા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોમા સિચ્યુએશન હોય છે જ્યાં બ્રેનની સ્પેસિફિક પાર્ટ્સ આર ઇમ્પેક્ટેડ. જો અમુક પાર્ટ ઇમ્પેક્ટેડ હોય જ્યાં અંતઃકરણ બુદ્ધિ જે છે એ ચાલતા ન હોય તો they may not even experience the swapna also. They will not be in a position to experience the swapna also, which will be similar to the case of deep sleep. સુષુપ્ત અવસ્થાની આપણે જે વાત કરી હતી, જે વેદમાં પણ વર્ણન મળે છે, સ્વાપીતિ વગેરે વગેરે સૂત્રમાં આપણે જોયું હતું. સ્વાપ્યયાદ. તો જે સ્વાપ અવસ્થા જે છે જ્યાં સુષુપ્ત અવસ્થા છે ત્યાં કોમાની સિચ્યુએશન સિમિલર ટુ ધેટ હોય છે, સુષુપ્ત અવસ્થા સ્ટેટ. પણ અગેન કોમાની સિચ્યુએશન ડિપેન્ડ્સ કે કોમા કઈ પ્રકારનો છે. અમુક કોમાની અંદર શું છે કે આંતર ઇન્દ્રિયો ચાલતી હોય, બાહ્ય ઇન્દ્રિયો જ ન ચાલે, મોટર સ્કિલ્સ ન હોય.
કારણ કે એ સ્પેસિફિક મોટર સ્કિલ્સ નો જે પાર્ટ ઓફ બ્રેન હોય ને જે એ ખાલી ઇમ્પેક્ટેડ હોય, બાકી અંદરની જે ઇન્દ્રિયો જે છે આંતર ઇન્દ્રિયો એ સેન્સરી ઓર્ગન્સ ચાલતા હોય. અમુક વખતે એ પણ નથી ચાલતા હોતા કોમામાં. તો અહીંયા સ્વપ્નાવસ્થા એ ડીપ સ્લીપ અવસ્થા નથી કહેતા, બરાબર ને? ના, સ્વપ્નાવસ્થામાં આંતર ઇન્દ્રિયો ચાલે છે, ડીપ ચાલે છે, બરાબર. ઓકે, સમજમાં આવ્યું? હા. અહીંયા રાખીએ, અહીંયા રાખીએ. તો આજે થોડુંક જ લેવાયું આપણાથી. કાલે આપણે હવે સૂત્ર જોઈશું, કારણ કે હવે આપણને જે અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ શ્રુતિની, જેનાથી સંધ્ય સ્થાન શું, સ્વપ્નાવસ્થા એ શું હોય છે, જાગ્રત અવસ્થા શું હોય છે, એમાં આત્માનો જે સ્વયં પ્રકાશત્વ છે કઈ રીતે આવે છે, આ વગેરે જે બધી જે અન્ડરસ્ટેન્ડિંગ જે છે તે હવે આપણે મળી ગઈ. હવે આપણે જ્યારે સંધ્યાધિકરણ જોઈએ ત્યારે સમજમાં આવશે શ્રુતિ વચન. ભલે અહીંયા રાખીએ. દ્રઢઈ ન ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, શિવલ્લભ નખ ચંદ્ર છટા વિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासो हो यनिवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरण केरो. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री साईं जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण.